તાબેના કોળિયાક ગામે ધાર્મિક જગ્યાઓએ તેમજ લોકોના ઘરોમાં અવારનવાર ચોરીના બનાવો બને છે, ત્યારે કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ રામજી મંદિરે ફરી એકવાર બન્યો ચોરીનો બનાવ અને ગ્રામજનો દ્વારા ચોરોને ઝડપી લીધા। ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ રામજી મંદિરે ચોરી કરવા આવેલ 2 યુવકોએ ગામજનો દ્વારા ઝડપી લેવામાં આવ્યા। આજ રોજ તારીખ 23/12/2025 બુધવારે મોડી રાત્રે ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ રામજી મંદિરે ચોરી કરવા આવેલ 2 યુવકોને ગ્રામજનો દ્વારા ઝડપી લેવામાં આવ્યા। ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ રામજી મંદિરેથી 2 દિવસ પહેલા નાની દાનપેટી તોડી ચોરી કરી ચોર નાસી ગયા હતા। ત્યાર પછી ગ્રામજનો દ્વારા મંદિરની આસપાસ તારીખ 23/12/2025 મોડી રાત્રે ગ્રામજનો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। ત્યારે આ વોચ દરમિયાન મોડી રાત્રિના સમયે 2 ઈસમો નશાની હાલતમાં રામજી મંદિરે ચોરીનો અંજામ આપે તે પહેલા જ ચોરોને ઘેરી લેવામાં આવ્યા હતા। ત્યારે આ બંને ચોરો મંદિરના શિખર પર થઈ ભાગવા જતા તેમાંથી એક ચોર મંદિરના શિખર પરથી નીચે પડી જતા એક ચોરને ઈજા પહોંચી હતી। આ ઈજાગ્રસ્ત ચોરને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તેમજ આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં તાત્કાલિક ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ને ઘોઘા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। નિષ્કલંક રામજી મંદિરે ચોરી થઈ છે। આ નહીં બીજી વખત ચોરી થઈ, એક ધાવડીમાં એ ચોરી થઈ ને કયા આની બીકે લીધે અમે ઘરથી બહાર નથી નીકળી શકતા। એટલો ત્રાસ છે એનો કે અમે ઘરે સૂઈ નથી એકતા રાતભર, એના બીકમાં અમે કે અમારા ઘરે આવશે અમને શું કરશે, અમને હુવાડી ના બીકે અમને રાતે બહાર નીકળવું એમ નથી થતું। બીકમાં અમે એકલા રહી નથી શકતા। અહીંયા નિષ્કલંક મહાદેવમાં અને આમ બીક બહુ લાગે છે અમને। આ ત્રીજી વખત અહીંયા આવેલો છે આ ચોરી કરવા। અને અમે ભણવા જાય નિશાળે તોય તે અમને રોડમાં હેરાન કરતો હોય, છોકરો હેરાન કરે, અમે ભણવા બંધ કરી નાખ્યા। બધા મંદિરમાં ચોરી થઈ ગઈ છે, ધાવડીમાં ચોરી થઈ ગઈ, આ મંદિરમાં 2 દામ ચોરી થઈ ગઈ, એટલામાં અમારે દુકાન હોવાની બીક બહુ રહેશે। નિષ્કલંક રામજી મંદિરમાં મોડી રાત્રે હું એકલો સૂતો હતો, ત્યારે કોઈ અજાણા ઈસમો હનુમાન દાદા અને ગણપતિ દાદાની દાનપેટી તોડી અને નિશાન બનાવી અને વહી ગયેલા અને રીઢા ગુનેગાર છે। ત્યાર પછી 2 દિવસથી ગામના લોકો એ વોચ ગોઠવેલી અને આજે ઘાતક હથિયારો સાથે પકડી લીધા છે ગામના લોકોએ। અને જ્યારે બચવા ગયા તો શિખર ઉપરથી ચડીને પડી ગયા છે અને એમને ઈજા થઈ છે। અને આ અવારનવાર આ લોકોનો મંદિરોને નિશાન બનાવે છે, એટલે આમાંથી પોલીસ ભાઈઓ અમને મદદ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। કોળિયાક અહીંયા રામજી મંદિરમાં 2 દિવસ પહેલાં પરમ દિવસ રાત્રે ચોરી થઈ હતી, એ 2 પેટી ચોરી હતી અને આજે એ લોકો પાછા ટિફિન સાથે અહીંયા આવેલા હતા। માથે ટિફિન પડ્યું, શરીર છે, કાતર છે, કોદાળી છે અને રંગા છે, પકડી લીધા। લગભગ અહીંયા 100 માણસોનું ટોળું હતું અને આજે ઓછત ગોઠવી લીધી। એ લોકોએ રંગા વાડીવાળા બધાએ 2 દિવસથી ઉજાગરા કરતા હતા અને આજે પકડાઈ ગયા હતા। બરાબર, પકડાઈ ગયા એટલે એ લોકોએ ભાગવા ગયા બધી ખોલી તો લપસીને પડ્યો એટલે એક જણાને ઈજાઓ થોડી પહોંચી ગઈ। અરે આ તો અવારનવાર કોળિયાક ગામની અંદર વારાઘડી બનાવ કરે છે આવું, અને રીઢા ગુનેગારો આજુબાજુ બધા ગામના ત્રાસ છે। એમ તો આજુબાજુ ધાવડીમાના મંદિરે દિવાળી પહેલાંના ચોરી થઈ, હજી એમાંય કાંઈ આનાથી નથી થયો અને એમાંય ચોરી થઈ હતી। કોળિયાક ગામના એકે મંદિર બાકી નથી। સોનીની દુકાન તૂટી હતી? હા, સોની સાહેબની દુકાન, રાજુભાઈની દુકાન 2 વર્ષ પહેલાં તૂટી હતી। અને કોઈ એક વખતે જેમ રાતે પકડ્યા હતા ગામે ગામથી બધા આખું ગામ ભેગું થઈને, તો તે દી છટકી ગયા અને આવી રીતે માથે ન ઓળખી બની હતી અને આ તો રંગાજી પકડાઈ ગયો હતો। તમે શું કહેવા માંગો બધા? અરે અમને કાંઈક આનો ન્યાય મળે એવું તો કરવું પડશે ને। અવારનવાર આવો ત્રાસ કેમ થાય પછી? એટલે આ બધા માણસો બિચારા ભાઈ મુકાઈ ગયા છે, ભાઈને ગયેલા એકલા હોય કોઈ આ તેને મારા ઘરે અવારનવાર આવું બનતું હોય તો એટલે વહેલા તું ક્યાં